નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બોલ. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધામની પોલીસે ધરપકડ કરી છે. સુરતના હજીરા વિસ્તારના બટલાઈ ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષીય બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. પોતાની રૂમમાં લઈ જઈ હાથ બાંધી અને મોઢામાં કપડું નાખી દુષ્કર્મ આચર્યા બાદ કોઈને જાણ કરશે તો ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી છે. સાથે દસ્તા વડે આંખની ભ્રમર ઉપર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને પટના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો. આજરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપી 2 હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો. હજીરા વિસ્તારમાં રહેતા મૂળ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો. જ્યારે પત્ની ઘરકામ કરી રહી હતી ત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડ્યુટી કરીને આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો. મહિલા તેના 2 પુત્ર અને 6 વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગે રાબેતા મુજબ ઘરઘાટી તરીકે કામ કરવા જવા નીકળી હતી. મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે 1:30 વાગ્યાના બદલે 1 વાગે ઘરે પરત આવી હતી. ત્યારે દિયરે પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડેલી હતી અને બંને જણા રડતા હતા, જેથી માતા ચોંકી ગઈ હતી અને શું થયું છે એવું પૂછતા દિયરે કહ્યું કે હમવતની જયમંગલ ઉર્ફે બાબા અબીલાખ પાસવાને દીકરી સાથે ખરાબ કામ કર્યું છે. દીકરી સાથે થયેલા દુષ્કૃત્યની જાણ થતા માતા ચોંકી ગઈ હતી અને તુરંત જ દીકરીના કપડાં ચેક કરવાની સાથે તેની પૂછતાછ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઈચ્છાપોર પોલીસ સ્ટેશને લઈ આવી હતી. આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી ત્યારે તેને ગોદમાં લઈ તેના રૂમમાં લઈ ગયેલો અને આ બદકામ કર્યું હતું. અને ભોગ બનનાર છોકરી બૂમ પાડતી હોવાથી તેના મોઢામાં કપડું નાખી તેને ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહીશ તો છરી ઘુસાવી દઈશ તે રીતની ધમકી આપી હતી. ત્યારબાદ ભોગ બનનારને છોડી દીધી હોવાનું કબૂલાત કરી છે. શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર જયમંગલ ઉર્ફે બાબા પરિણીત છે અને તેની પત્ની સહિતનો પરિવાર વતન બિહાર ખાતે રહે છે. અગાઉ હજીરાની L&T કંપનીમાં નોકરી કરતો જયમંગલ ગામ ગયો હતો અને 2 દિવસ અગાઉ જ વતનથી પરત આવ્યો હતો. ત્યારબાદ કામની શોધખોળ કરી રહ્યો હતો અને આરોપીએ હમવતની શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી ભાગી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.